સ્વાગત દર્શક મિત્રો. સૌથી પહેલા તો શુભ પ્રભાત. ટૂંકા સપ્તાહના મધ્યભાગમાં આપણે આવી ચૂક્યા છીએ અને આજે બુધવારે ખૂબ મહત્વના મોટા સંકેત, પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં જશે તે સમજીશું. હું યશ ભટ્ટ આપની સાથે. આજના ગિફ્ટ ટુ ગ્લોબની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ઈરાન વિરુદ્ધ યુદ્ધને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું 2-3 સપ્તાહમાં ઈરાન છોડી દેશે અમેરિકા. તણાવ પૂર્ણ કરવા કોઈ પણ પ્રકારની સમજૂતીની જરૂર નથી. આવતીકાલે ઈરાનને લઈને ટ્રમ્પનું દેશને સંબોધન. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું સુરક્ષાની ખાતરી મળે તો યુદ્ધ પૂર્ણ કરવા તૈયાર. પશ્ચિમી એશિયામાં યુદ્ધ પૂર્ણ થવાની આશા અપેક્ષાથી વૈશ્વિક માર્કેટ્સમાં જોરદાર તેજી. ગિફ્ટ નિફ્ટી 450 પોઈન્ટ ઉપર. એશિયન માર્કેટ્સમાં પણ તેજી. અમેરિકન માર્કેટ્સ પણ ગઈકાલે મોટી તેજી સાથે બંધાયા. પશ્ચિમી એશિયામાં યુદ્ધ પૂર્ણ થવાની અપેક્ષાથી ક્રૂડના ભાવમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $105 આસપાસ. એક મહિનામાં 60%થી 60% વધીને $120 સુધી પહોંચી ચૂક્યો હતો ક્રૂડનો ભાવ. ડોલર ઇન્ડેક્સમાં નરમાશને કારણે સોના ચાંદીમાં ખરીદદારી. સોનું વધીને $4700 પાર. ચાંદીમાં પણ 3%થી વધુનો ઉછાળો. MCX પર ચાંદીના ભાવ 10,000 કરતાં વધુ વધ્યા. ઇન્ડિગોએ બ્રિટિશ એરવેઝના પૂર્વ ચીફને વિલિયમ વોલ્સને બનાવ્યા નવા CEO. 3 ઓગસ્ટથી વિલિયમ વોલ્સ સંભાળશે પદભાર. આરબીઆઈના નિર્ણયથી બ્રોકર્સને રાહત. આરબીઆઈએ માર્જિન ફંડિંગનો નવો નિયમ 1 જુલાઈ સુધી ટાળ્યો. બેંક બ્રોકર્સ સમય મર્યાદા વધારવા કરી રહ્યા હતા માંગ. 1 જુલાઈ સુધી 50% માર્જિન પર કરી શકાશે કામ. પહેલા આજથી લાગુ થવાનો હતો નવો નિયમ. આવો દર્શક મિત્રો, કરીએ શરૂઆત આજના મહત્વપૂર્ણ સંકેતો સાથે. સૌથી પહેલા હું તમને ગિફ્ટ નિફ્ટીની સાથે આજના ચર્ચાની શરૂઆત કરાવીશ. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપી રહ્યું છે. અત્યારે ફિલહાલ 0.5%થી 1.5% આસપાસની તેજીનો સંકેત મળી રહ્યો છે, જેનું કારણ છે હવે આખરે યુદ્ધમાં વિરામ અથવા તો પૂર્ણ વિરામ આવવાના સંકેતો મળવાની શરૂઆત થઈ. એક દિવસની રજા હતી આમ તો, પણ સારું થયું કે રજા હતી, કેમ કે અત્યારે ફિલહાલ આજે દિવસની શરૂઆત ગઈકાલે રાત્રે આવેલા મહત્વપૂર્ણ પોઝિટિવ સંકેતો સાથે થશે. ગઈકાલે અંદાજે 10 વાગ્યા આસપાસ એવા સમાચાર આવ્યા ઈરાનના રાષ્ટ્રપતિ તરફથી કે તેઓ યુદ્ધ રોકવા તૈયાર છે, અને ત્યારબાદ તમે જોઈ જ રહ્યા છો કે પરિસ્થિતિ કેટલી સુધરી રહી છે. અત્યારે ફિલહાલ ક્યાં આપણે સોમવારે ક્લોઝિંગ જોયું એક્સપાયરીને દિવસે, અને ક્યાં આજે આપણે ગિફ્ટ નિફ્ટી સવારે જોઈ રહ્યા છીએ. અંદાજિત 22,800 જે બહુ મહત્વપૂર્ણ થ્રેશહોલ્ડ છે તેને આસપાસનો સંકેત તમને મળી રહ્યો છે. એટલે નો ડાઉટ માર્કેટે ઉપલા સ્તરોથી એક મોટો ઘટાડો બતાવેલો છે, પણ ત્યારબાદ હવે તમે જોઈ રહ્યા છો એક સારું એવું બિલ્ટઅપ અહીંયાથી તમને થતું જોવા મળી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી. એવું નથી કે માત્ર ગિફ્ટ નિફ્ટી, તમે અમેરિકન માર્કેટ્સના સંકેતો પણ નજર કરો તો ગઈકાલે US માર્કેટમાં પણ બહુ જ જબરદસ્ત તેજી આવતી જોવા મળેલી હતી. અને જો અમેરિકન માર્કેટ્સ પર તમે નજર કરો તો ત્યાં ગઈકાલે ડાઉ જોન્સ છે 2.5%થી વધુની મજબૂતી તમને ત્યાં ખાસ બનતી જોવા મળી. S&P 500 પર તમે નજર કરો તો ઓલમોસ્ટ 3%ની મજબૂતી, રિકવરી એમ કહેવું જોઈએ મારે, કેમ કે આટલા દિવસોથી હાલત ખરાબ હતી. અને ત્યારબાદ તમે જો નાસ્ડેક પર નજર કરો તો ત્યાં પણ 3.83%ની બહુ જબરદસ્ત તેજી જે છે તે તમને ખાસ બનતી જોવા મળી હતી. મતલબ કે તળિયેથી માર્કેટ ખૂબ સરસ રીતે રિકવર થયા હતા. અચ્છા, હવે એશિયન માર્કેટ્સ પર તમે નજર કરી લો તો નિક્કઈ પણ અત્યારે ફિલહાલ સેલિબ્રેટ કરી રહ્યો છે. જેપનીઝ માર્કેટ્સ નિક્કઈ અત્યારે 4%થી વધુની મજબૂતી બતાવી રહ્યો છે. અને આ તરફ અન્ય જે ખાસ એશિયન માર્કેટ્સ છે જેમ કે સ્ટ્રેટ્સ ટાઈમ્સ 1.5% મજબૂત છે. હેંગસેંગની અંદર 2%ની મજબૂતી. તાઇવાનની મજબૂતી સારી છે. કોસ્પી તો 6.25%ની તેજી બતાવી રહ્યો છે. તમે વિચાર કરો ઇન્ટ્રાડેમાં 6%, 5%થી વધુની તેજી કયા ઇન્ડેક્સમાં જોવા મળે? તો દેટ ઇઝ કોસ્પી, દક્ષિણ કોરિયાના માર્કેટ્સ. આ સિવાય શેંઘાઈ પણ 1% ઉપર છે. ફ્યુચર્સ પર એક વખત નજર કરી લઈએ, અમેરિકન ફ્યુચર્સ પર, તો તમને જોવા મળશે અત્યારે ફિલહાલ ડાઉ ફ્યુચર્સ ફ્લેટ છે, મામૂલી મજબૂતી છે.
S&P ફ્યુચર્સ પણ મામૂલી મજબૂત છે અને નાસ્ડેક ફ્યુચર્સ પણ મામૂલી મજબૂત છે. આ સિવાય ઇવન તમે ક્રૂડના ભાવ પર નજર કરો તો ત્યાં બ્રેન્ટમાં થોડો ફરી એકવાર વધારો જરૂર આવ્યો છે, એટલે એક પરિસ્થિતિ ખાસ નજર રાખો. $105 આસપાસ પ્રતિ બેરલ બ્રેન્ટ પહોંચી ચૂક્યું છે અને જે નાઇમેક્સ છે તેના અંદર પણ 103 આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. તો એકંદરે બધા જ સમાચાર પોઝિટિવ તમારા માટે. જે કંઈ પણ ગ્લોબલ ચિંતાઓ હતી તે સબસાઇડ થઈ રહી છે, જેને કારણે આટલી સરસ પરિસ્થિતિ. અચ્છા, નિફ્ટીનો સોમવારનો જે ચાર્ટ છે એ એક વખત તમે જોઈ લો જરા, કેમ કે એ ચિત્ર અલગ હતું અને આજનું ચિત્ર અલગ છે. આજે તમે જોઈ રહ્યા છો જે આ ક્લોઝ હતો તમારો 22,331નો, ત્યાંથી તમે જબરદસ્ત રિકવરી બતાવવાના મૂડમાં છો પહેલાં તો. એટલે સૌથી પહેલો તમારે સંકેત આ ધ્યાન પર રાખવો જોઈએ, મેજર રિકવરી તળિયેથી લાવવાની કોશિશ આજે માર્કેટ્સ કરશે. ક્યાં તમારો લો બન્યો હતો 22,283 88 આસપાસનો, અને ત્યાંથી હવે તમે આજે 1.5-2% એટલે કે 350 થી 400 પોઈન્ટ્સ આસપાસનો ગેપ અપ ઓપનિંગ આપવાના મૂડમાં છો. એટલે આ હવે તમે ભૂલી જાઓ, આ જે ચિત્ર હતું ને એને ભૂલી જાઓ તમે. હવે આજે ગેપ અપ બાદ શું થશે તેના પર આપણે નજર રાખવાની છે. તો આવો આગળ વધીએ. પહેલાં તો હું તમને સમજાવું કે અમેરિકન માર્કેટ્સમાં શું થયું. એવું તો શું થયું તે તમામ સંકેતો સમજવાના છે. પહેલાં અમેરિકન માર્કેટ્સનું હેન્ડઓવર જોઈ લો તમે. તો મંગળવારે US શેર માર્કેટમાં તમને ઐતિહાસિક તેજી જોવા મળી. વોલ સ્ટ્રીટમાં મે 2025 પછી, એટલે આમ જોવા જાવ તો એકાદ વર્ષ પછી, કેમ કે હવે એપ્રિલ તો શરૂ થઈ જ ગયો આજથી, તો મે 2025 પછીનો સૌથી મોટો ઉછાળો તમને જોવા મળ્યો છે. મિડલ ઇસ્ટમાં ઈરાન સાથેના તણાવમાં ઘટાડો થવાની અપેક્ષા તમને જોવા મળી રહી છે, ત્યારે સંભવિત યુદ્ધ વિરામની આશાઓને પગલે તેજીના સંકેત તમને જોવા મળ્યા. વોલ સ્ટ્રીટ પર રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ છે અને રોકાણકારો હવે જોખમ લેવા માટે સતત તૈયાર થઈ રહ્યા છે. ડાઉ જોન્સમાં 1125 પોઈન્ટનો મોટો ઉછાળો જોવા મળ્યો. ડાઉ જોન્સ લગભગ 2% આસપાસ મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણેનો ઉછાળો બતાવીને 46,341 પર બંધ થતો જોવા મળ્યો. ત્યારબાદ S&P 500 તમે જુઓ જોરદાર રિકવરી આવી અને 2.9% વધારા સાથે 6,528 પર, એટલે જાણે કંઈ છે જ નહીં એવા પ્રકારની તેજી તમને આવતી જોવા મળી. આ રિલીફ રેલી છે બેઝિકલી, જેને આજે આપણે ફોલો કરવા જઈ રહ્યા છીએ. પછી તમે જુઓ નાસ્ડેક, તો નાસ્ડેકમાં પણ 3.8%ની તેજી, શાનદાર તેજી જોવા મળી અને ટેક શેર્સે બહુ સરસ લીડ લીધી હતી. ચાહે એનવીડિયા હોય, ચાહે ટેસ્લા હોય, માઇક્રોન હોય, બધા 5%થી વધુની તેજી બતાવતા જોવા મળ્યા. ટેક શેર્સની થીમ, એટલે આજે આપણે આઈટી શેર્સની થીમ પણ પ્લે આઉટ થતી જોવાના છીએ. આ સિવાય તમે જુઓ WTI ક્રૂડ $103 પર બેરલ, બ્રેન્ટ ક્રૂડ $105 પર બેરલને નીચે ગઈકાલના અમેરિકન માર્કેટ્સના સંકેતો સમયે પહોંચી ગયા હતા અને ગ્લોબલ માર્કેટ્સમાં સોના ચાંદીના ભાવ પણ ઊંચા મથાળે આવેલા હતા. ટ્રેઝરી yieldમાં નોંધપાત્ર ઘટાડો, જે અમેરિકાની બેઝિકલી બોન્ડની yield હોય છે તેની અંદર ઘટાડો જોવા મળ્યો હતો અને ડિફેન્સિવ ઓપ્ટિમિઝમથી ભરેલું છે અત્યારે માર્કેટ, કે ભાઈ હવે તો થોડું થવું જોઈએ, તેજી આવવી જોઈએ થોડી, એવું બધા વિચારે છે અને એટલા માટે થઈને માર્કેટના સેન્ટિમેન્ટની અસર તમને આવતી જોવા મળશે. હાઈ ક્વોલિટી શેર્સ તરફ રોકાણકારો જે છે તે અત્યારે વધુ આકર્ષાઈ રહ્યા છે. ઇનફેક્ટ હું તમને અત્યારે લાઈવ જો સીધા જ સોના ચાંદીના સંકેતો આપું તો $4700 પાર અત્યારે સોનું છે. ચાંદી નો ડાઉટ થોડો ઘટેલો છે આજે સવારે, પણ તેમ છતાંય $74 આસપાસ છે. એટલે ફરી એકવાર પ્રી વોર સિચ્યુએશન તરફ આગળ વધવાનો પ્રયત્ન સોના ચાંદી પણ હવે અહીંયાથી ખાસ કરતા મે બી જોવા મળી રહ્યા છે. યુરોપિયન માર્કેટ્સ આમ તો કોરિલેટ હવે બહુ વધારે નહીં થાય, તેમ છતાંય તમે જુઓ તો 0.5% આસપાસની તેજી એવરેજ જોવા મળી યુરોપિયન માર્કેટ્સમાં અને સકારાત્મક વલણ હતું. પોઝિટિવ રિકવરી આવી અને યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે તેવા અમુક સંકેતો મળ્યા હતા. એટલે યુરોપિયન રોકાણકારોએ એટલી બધી રાહત ન લીધી, પણ થોડી રાહત જરૂર લીધી છે. ફિનાન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સૌથી સારું પ્રદર્શન જોવા મળ્યું. યુદ્ધ વિરામના સંકેતોને કારણે મોટાભાગના ઇન્ડાઇસીસ આશરે 0.5% આસપાસ વધતા જોવા મળ્યા. સ્ટોક 600 0.4% વધતો જોવા મળ્યો. જર્મનીનો ડેક્સ જે છે તે 0.5% વધ્યો અને CAC 40 અને FTSE 100માં પણ સારી મજબૂતી તમને જોવા મળી. હવે બેઝિકલી આ જે છે ઇન્ડેક્સની તો તેજી છે જ, પણ મેઇન ફુગાવાનો આંકડો આવ્યો અને જે યુરોઝોનનો ફુગાવો છે તે 2% આસપાસ જોવા મળી રહ્યો છે. ઊંચા ફુગાવા છતાં માર્કેટમાં રિલીફ બાઉન્સ આપણને જોવા મળ્યો, જસ્ટ બીકોઝ વોર સિચ્યુએશન. માઇનિંગ, ફિનાન્શિયલ શેર્સની ચમક વધી. ટેક અને ઉર્જા સેક્ટરમાં મિશ્ર વલણ વચ્ચે બ્રોડ બેઝડ રિકવરી તમને આવતી અહીંયાથી ખાસ જોવા મળી અને માર્ચ મહિનો 2020 પછીનો આ સૌથી ખરાબ મહિનો રહ્યો અને યુરોપિયન માર્કેટમાં રિકવરી રિલીફ બાઉન્સ તરીકે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ એક બહુ જ સારો સંકેત તમને જે છે તે અહીંયાથી ખાસ આવતો જોવા મળ્યો. આ તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ, જે મેઇન રિકવરી આવી છે અમેરિકન માર્કેટ્સમાં, અત્યારે એશિયન માર્કેટ્સમાં, આપણા ગિફ્ટ નિફ્ટીમાં, તેનું કારણ છે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જે છે તે હવે આગામી થોડા દિવસોમાં સંઘર્ષની દિશા પ્રોપરલી નક્કી કરવા જઈ રહ્યું છે. અને ડીલ જો કરવામાં નહીં આવે, ઈરાન જે છે તે ડીલ નહીં કરે, તો પછી યુદ્ધ યા તો વધુ ઉગ્ર બની જશે એવી ચેતવણી અત્યારે યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આપી છે. તેમણે કહ્યું છે કે હવે ઈરાને ડીલ કરી લેવી જોઈએ. એમણે 15 પોઈન્ટની ડીલ આપી છે, જેને ઈરાને નકારી હતી, યાદ રાખજો. હેગસેથે એમ કહ્યું છે કે અમેરિકા પાસે હવે વિકલ્પો વધી રહ્યા છે અને ઈરાન પાસે લશ્કરી રીતે કરવા માટે ભાગ્યે જ કંઈ બચ્યું છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમજૂતી માટે તૈયાર છે તેવું હેગસેથે કહ્યું અને ઈરાને અમેરિકાની શરતો માની લેવી પડશે તેવું અહીંયાથી કહેવામાં આવેલું છે. ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકાની જે 18 મોટી કંપનીઓ છે તેને અમે નિશાન બનાવીશું, તમે અમને આવી ધમકીઓ ના આપો, એવી પણ વાતચીત ગઈકાલે થયેલી છે. અને સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં કડાકો, આ બધું જે કંઈ પણ થયું તે બાદ જોવા મળ્યું. એક ઓઇલ ટેન્કર પર થયેલા હુમલાને પગલે ગ્લોબલ માર્કેટ પર સીધી અસર જરૂર પડી હતી. ચીન અને પાકિસ્તાન અત્યારે ફિલહાલ બંને દેશો તાત્કાલિક યુદ્ધ વિરામને અનુરોધ પણ કરી રહ્યા છે અને યુદ્ધ વિરામની અપેક્ષા પણ વધી છે. જુઓ તમે આગલા સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિની અપેક્ષા પણ અત્યારે ફિલહાલ ઉદ્ભવી. એટલે ગઈકાલે માર્કેટમાં જે અમેરિકન માર્કેટ્સમાં તેજી આવી એનું કારણ આ હતું. ઈરાન જે છે તે અત્યારે ફિલહાલ યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર થઈ ચૂક્યું છે અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન તેમણે ગઈકાલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું અને યુદ્ધ રોકવા માટેની જે જરૂરી ઈચ્છા શક્તિની જે એક અપેક્ષા હોય બધાની, તો તે તેમણે ગઈકાલે બતાવી. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથેની ટેલિફોનિક વાતચીતમાં પેઝેશ્કિયને જણાવ્યું હતું કે ઈરાન લાંબા સમય સુધી સંઘર્ષ ખેંચવા માંગતું નથી તેવું પેઝેશ્કિયને કહ્યું અને પેઝેશ્કિયનની યુદ્ધ વિરામ માટે નક્કર ગેરંટીની માંગ છે. એક બાજુ 15 પોઈન્ટની જે ડીલ છે તે અમેરિકાએ ફ્લોટ કરી, જેને પાછલા સપ્તાહે ઈરાને નકારી હતી. બીજી તરફ હવે પેઝેશ્કિયન એમ કહે છે કે તમે એટલે કે અમેરિકા હવે ઈરાન પર હુમલો ન કરે તેની ગેરંટી આપો તો અમે યુદ્ધ રોકવા તૈયાર છીએ. આ પગલું જે છે તે વાટાઘાટો કરવામાં ઈરાનનો વધતો આત્મવિશ્વાસ દર્શાવે છે. ઈરાને અગાઉ પહેલાં શાંતિ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. મેં જેમ તમને કહ્યું એમ 15 પોઈન્ટનો એક પ્રસ્તાવ હતો અમેરિકા તરફથી, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, જેને ઈરાને અસ્વીકાર કરી દીધેલો. હવે યુદ્ધ વિરામ માટે વાટાઘાટો કરવા પોતાની શરતો પર ભાર ઈરાન મૂકી રહ્યું છે. ટ્રમ્પનો યુદ્ધમાંથી બહાર નીકળવાનો પણ સંકેત મળી ગયો છે કે 2-3 અઠવાડિયામાં અમે ઈરાનથી બહાર નીકળી જઈશું. આવી સ્થિતિમાં અમેરિકાને વધુ સમય યુદ્ધમાં રહેવાની જરૂર ન હોવાનું પણ રાષ્ટ્રપતિ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું. આ તરફ ઈરાની નાગરિકોની સુરક્ષા પ્રથમ છે તેવું ટ્રમ્પે કહ્યું અને કોઈ પણ સમજૂતી માટે દેશની સુરક્ષા અનિવાર્ય હોય તેવું પણ રાષ્ટ્રપતિએ નિવેદન આપેલું હતું, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપેલું હતું. તો આ પરિસ્થિતિમાં એક બહુ મિશ્ર સંકેત છે, પણ તેમ છતાં અમેરિકાએ ગઈકાલે રિલીફ રેલી બતાવી, આજે એશિયન માર્કેટ્સ પણ બતાવી રહ્યા છે અને આપણો ગિફ્ટ નિફ્ટી પણ આના કારણે બતાવી રહ્યો છે. આ તરફ યુદ્ધના અંતનો સંકેત ટ્રમ્પ સાહેબે કઈ રીતે આપ્યો એ જરા તમે સમજો. એક મોટી અને ઐતિહાસિક જાહેરાત મંગળવારે ટ્રમ્પ સાહેબે કરી હતી. એટલે એ જે સંકેત છે તે આપણે અહીંયાથી ખાસ સમજી રહ્યા છીએ અત્યારે ફિલહાલ. અમેરિકા લશ્કરી અભિયાન આગામી 2 થી 3 સપ્તાહની અંદર સમાપ્ત કરી દેશે, આવા પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે તે ખાસ ટ્રમ્પ સાહેબે આપ્યું. ટ્રમ્પ સાહેબે સ્પષ્ટ કર્યું કે અમે બહુ જલ્દી ત્યાંથી એટલે કે ઈરાનથી નીકળી જઈશું. આ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્ટેટમેન્ટ આપેલું છે. એમણે કહ્યું છે કે આ જે એક્ઝિટ અમે કરીશું તે 2-1 સપ્તાહની અંદર થઈ જશે અને કદાચ 2 સપ્તાહ અથવા 3 સપ્તાહમાં પણ થઈ જાય એવું પણ તેમણે નિવેદન સાથે આપેલું છે. એટલે જરા વિન્ડો પણ ઓપન રાખી છે. એમણે કહ્યું કે યુદ્ધને જલ્દી સમાપ્ત કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાદાની અત્યાર સુધીની આ સૌથી સ્પષ્ટ જાહેરાત છે અને એટલા માટે જ ગઈકાલે યુએસ માર્કેટમાં આટલી સરસ તેજી અને આજે એશિયન માર્કેટ્સમાં આટલી સરસ તેજી તમને જોવા મળી રહી છે. એમણે કહ્યું છે કે આ યુદ્ધે મિડલ ઇસ્ટના ભૌગોલિક રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે અને સાથે સાથે આ યુદ્ધે રિપબ્લિકન પ્રમુખ પદની રાજકીય દિશામાં પણ મોટો બદલાવ કરી દીધો છે. ત્યારે ટ્રમ્પના આ નિવેદનથી ગ્લોબલ માર્કેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી રાહત મળવાની અપેક્ષા છે. અમેરિકાના નિર્ણયથી ક્રૂડ ઓઇલ અને એનર્જી માર્કેટને પણ મોટી રાહત મળવા જઈ રહી છે. તો આ કારણો છે. એક બાજુ ટ્રમ્પ સાહેબે પણ કહ્યું, બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપ્યું અને એટલે ગ્લોબલ માર્કેટ્સ જરા રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને આટલા માટે આટલી મોટી તેજી તમને જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આ સાથે જાઓ એક નાનકડા વિરામનો સમય, બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે ફિલહાલ ખૂબ જ સારી તેજીનો સંકેત આપણને મળી રહ્યો છે અને તેના કારણોની ચર્ચા તો આપણે કરી, પણ આગળ અન્ય મહત્વપૂર્ણ સંકેતો છે કે જે પણ તમારે સમજવા જરૂરી બની રહ્યા છે. યુદ્ધના અંતનો સંકેત પણ મળી ગયો છે, પરંતુ ઈરાન યુદ્ધનો ફાયદો અત્યાર સુધી રશિયા લઈ રહ્યું હતું
આ એક બહુ નવો અને વિચિત્ર સંકેત તમને મળી રહ્યો છે. ઈરાન યુદ્ધને કારણે જે ક્રૂડ ઓઇલના ભાવોમાં ભડકો થયો હતો તેનો સીધો લાભ અત્યાર સુધી રશિયાએ લીધો છે. આર્થિક નિષ્ણાંતોના મતે અત્યાર સુધી ભલે રશિયાએ તેનો લાભ ઉઠાવ્યો હોય, પરંતુ રશિયાનું અર્થતંત્ર હવે ધીરે ધીરે ડેથ ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાન પર આવેલા સંકટ વચ્ચે રશિયાને એક વિચિત્ર સ્થિતિનો લાભ મળ્યો. રશિયાના યુદ્ધને તેનો આર્થિક લાભ જરૂર મળ્યો છે, પરંતુ રશિયાને આ ફાયદો માત્ર ટૂંકા ગાળા માટે જ મળ્યો હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ઈરાન યુદ્ધથી રશિયાને આર્થિક બખ્ખા થયા, પરંતુ ક્રૂડના ભાવને કારણે રશિયાની તિજોરીઓ ફરી એકવાર છલકાઈ છે. શોર્ટ ટર્મ ફાયદો છતાં પણ નિષ્ણાંતો લાંબા ગાળાને ભવિષ્યવાણી તો એવી જ રીતે કરી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે કે યુદ્ધને કારણે હોર્મુઝની સમુદ્રધુની બંધ છે અને ગ્લોબલ એનર્જી માર્કેટમાં ગેસ અને ઓઇલના ભાવ આસમાને પહોંચે ત્યારે રશિયાને દર મહિને $9 બિલિયન કમાણી થઈ રહી છે અને ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ $60 ઉછાળાનો સીધો લાભ તેમને મળી રહ્યો છે. આ ભાવ વધારાને કારણે રશિયાને લગભગ $9 બિલિયન દર મહિને જંગી આવક થઈ રહી છે અને આપણે જાણીએ છીએ કે લગભગ 1 મહિનો તો થઈ જ ગયો છે યુદ્ધને. આ સ્થિતિ વચ્ચે અમેરિકા દ્વારા પણ 30 દિવસની વિશેષ છૂટ આપવામાં આવી હતી કે રશિયન ક્રૂડ તમે ખરીદી શકો. અમેરિકા દ્વારા જે આ છૂટ આપવામાં આવી તેમાં દરિયામાં અટવાયેલું રશિયન ક્રૂડ ઓફિશિયલી હવે દેશો જેમ કે ભારત પણ ખરીદી શકે. ભારત તરફથી રશિયન ઓઇલ જે છે તે ખાસું એવું ખરીદવામાં આવ્યું અને એનર્જી માર્કેટમાં ભાવ ઘટાડવા તરફ ભારત જેવા દેશોમાં ખરીદીમાં પણ વધારો જરૂરથી થયો. તો આ એક લાભ તેમને થઈ ગયો. આ તરફ અમેરિકા અને યુરોપ વચ્ચે એટલે કે નાટો દેશો વચ્ચે જે છે તે વિવાદ મતભેદ વધી ગયા છે. ઈરાન યુદ્ધ જ્યારે ઉગ્ર બન્યું હતું એવા સમયે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો વચ્ચે મતભેદ હવે સપાટી પર આવી ચૂક્યા છે. નાટો દેશોમાં મતભેદ વધ્યો છે અને જેમાં ઈરાન તરફથી જે યુદ્ધ મામલે અમેરિકા અને યુરોપિયન સાથી દેશો છે તેમનો તણાવ વધ્યો છે. ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન અહીંયાથી હવે ખાસ જે છે તે અમેરિકા ઇઝરાયલના લશ્કરી ઓપરેશન્સને સમર્થન પણ નથી આપી રહ્યા અને એર સ્પેસનો ઉપયોગ પણ નથી કરવા દઈ રહ્યા. કોણ? ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન. ત્યારે ટ્રમ્પે નાટો દેશો પર પ્રહાર કર્યો અને સાથી દેશોને કાયર ગણાવ્યા અને બિનમદદરૂપ ગણાવ્યા, અનહેલ્પફુલ બેઝિકલી. અમેરિકન રાષ્ટ્રપતિએ ફ્રાન્સ અને યુકેના વલણની આલોચના કરી અને સ્પેનનો આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલન હેઠળ લશ્કરી સમર્થન ન આપવા સ્પષ્ટ નિર્ણય હતો. ત્યારે આ મતભેદ હવે સપાટી પર આવી રહ્યો છે. આ તરફ દક્ષિણ કોરિયાનું જે આજે જે સ્ટોક માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યું છે, પણ દક્ષિણ કોરિયાએ $17 બિલિયન એક્સ્ટ્રા બજેટ જે છે તે ફાળવ્યું અને એટલા માટે જે એક કારણ છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે એનર્જી ખર્ચ વધી ગયો હતો, જેને પહોંચી વળવા માટે સ્પેશિયલ બજેટની અનાઉન્સમેન્ટ દક્ષિણ કોરિયાએ કરી. સરકારે ગ્રાહકો અને ઉદ્યોગોને રાહત આપવા માટે એક રીતે કહી શકાય કે આ જાહેરાત કરી હતી, જ્યાં $10.1 ટ્રિલિયન નું સીધું રાહત પેકેજ, સ્ટિમ્યુલસ આને કહી શકો તમે એક રીતે, જાહેર કરવામાં આવ્યું હતું. ઊંચા ક્રૂડ ઓઇલના ભાવોનો બોજ ઘટાડવા માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે અને નિકાસકારો અને સ્થાનિક સરકારોને સપોર્ટ પહોંચાડવામાં આવ્યો. અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે નાણાકીય સહાય અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો અને સાથે સાથે દક્ષિણ કોરિયા ઉર્જા માટે 94% આયાત પર, જ્યારે દક્ષિણ કોરિયા નિર્ભર છે, આપણે પણ નિર્ભર જ છીએ, તો દક્ષિણ કોરિયાની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો આયાતથી પૂરી થાય છે. 72% ક્રૂડ તો મિડલ ઇસ્ટથી આવે છે, જેના ભાવ વધી ગયા. એટલે લોકો સુધી એ મોંઘવારી ન પહોંચી જાય એ માટે આ પગલું જે છે તે ઉઠાવવામાં આવ્યું દક્ષિણ કોરિયા તરફથી. આ તરફથી ભારત માટે પણ રાહતના સમાચારો સામે આવી રહ્યા છે. હોર્મુઝની સમુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો માટે મોટા સમાચાર છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વચ્ચે રાહતના સમાચાર એ મળ્યા કે જે ભારત, ચીન આવા બધા મિત્ર દેશો છે તેમને જહાજોને પસાર થવા માટે ઈરાન તરફથી મંજૂરી મળી ગયેલી હતી. હવે ઈરાને જે એક સાંકડા અને વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થવાની વિશેષ મંજૂરી આપી, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નહીં, એ સિવાયનો બીજો એક રસ્તો છે કે જ્યાંથી ભારતીય જહાજો પસાર થઈ રહ્યા છે અને ભારતીય યુદ્ધ જહાજ જે ખાસ ભારતીય નેવી છે તે પણ ત્યાં ઉપસ્થિત છે અને તે ભારતીય જહાજોને ગાઈડ કરી રહ્યા છે ત્યાંથી નીકળવા માટે થઈને, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તો માઇન્સ બિછાવેલી છે અત્યારે. એટલે એક નવો બીજો રસ્તો છે કે જ્યાંથી અત્યારે જહાજો આવી રહ્યા છે. એલપીજી ટેન્કર પાઇન ગેસ છે તેમને યુએઈના રૂવાઈસ પોર્ટથી કાર્ગો લોડ કરેલો હતો, પણ પછી તેઓ 18 ભારતીય જહાજો ત્યાં જે છે તે એમના સહિત ફસાયેલા હતા. 6 ભારતીય જહાજોનો અત્યાર સુધીમાં સુરક્ષિત બચાવ થઈ ચૂક્યો છે. એ ભારતીય એનર્જી માર્કેટ માટે રાહતના સમાચાર છે. ગલ્ફમાંથી આવતા ગેસ અને ઓઇલના શિપમેન્ટ ધીરે ધીરે હવે પૂર્વવત થઈ રહ્યા છે અને સામાન્ય સંજોગોમાં જહાજ 1 સપ્તાહમાં ભારત પહોંચી જતા હતા, પરંતુ આ જહાજને 3 સપ્તાહ જેટલો લાંબો સમય લાગ્યો એ જે વિસ્તાર છે તેને પસાર કરવા માટે.
અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ટેન્કરને બહાર નીકળવા માટે એક અસામાન્ય લાંબો રૂટ જે મેં તમને કહ્યું એ ખાસ લેવો પડ્યો. ઈરાન દ્વારા માત્ર પસંદગીના જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને ભારતીય જહાજોનો સમાવેશ થવો એ સ્થાનિક એનર્જી સિક્યુરિટી માટે એક બહુ મોટા સંકેત છે. દર્શક મિત્રો, આ બધાની વચ્ચે એક ગઈકાલે બહુ મોટા મહત્વના સમાચાર સામે આવ્યા. એન્થ્રોપિક, જે સમગ્ર વિશ્વની જાયન્ટ એઆઈ કંપની છે, તેમનો સોર્સ કોડ જે ક્લોડ એઆઈ છે તેના માટેનો સોર્સ કોડ ગઈકાલે લીક થઈ ગયો. ભૂલથી આ કોડ લીક કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન હતી. જે ક્લોડનો કોડ છે બેઝિકલી તે લીક થઈ ગયો. હરીફ કંપનીઓને આનો બહુ મોટો લાભ મળવા જઈ રહ્યો છે, કારણ કે આ વાયરલ કોડિંગ ટૂલ કેવી રીતે બન્યું તેની માહિતી જ સંપૂર્ણપણે ખુલ્લી ગઈકાલે પડી ગઈ છે. સોફ્ટવેર ડેવલપર્સમાં આને કારણે ભારે ચર્ચા થઈ રહી છે અને ક્લોડ કોડની ટેકનોલોજી કોડિંગ સ્ટ્રક્ચરનો નવો આઈડિયા હવે લોકોને આપશે. યુઝર્સનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે, એ કોઈ લીક નથી થયો, પરંતુ જે સોર્સ કોડ છે તે જરૂરથી લીક થઈ ગયો હતો. આવી સ્થિતિમાં કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે કોઈ સંવેદનશીલ માહિતી લીક નથી થઈ, પરંતુ સ્પષ્ટતા માત્ર આંતરિક કોડ લીક થયાની જ સામે આવી છે. ગ્રાહકોના ક્રેડેન્શિયલ્સ કે પ્રાઇવસીની કોઈ પણ પ્રકારની જે છે તે ખતરો નથી તેવી ખાતરી આપવામાં આવી છે અને કોઈ પણ સોફ્ટવેર કંપની તેના માટે સોર્સ કોડ સૌથી મૂલ્યવાન સંપત્તિ હોય છે અને એ લીક થઈ જવું એટલે એમના માટે જેને કહેવાય ને કે બહુ મોટી નુકસાની કહેવાય, કેમ કે જે મેઇન આવકનું સાધન હોય તેના પર નુકસાન આ કહી શકાય. આ લીક કંપનીના ભવિષ્યના બિઝનેસ મોડલ પર અસર કરી શકે છે. તો એન્થ્રોપિક અત્યારે ફિલહાલ જોખમમાં છે, તેવું ધ્યાન પર રાખો. આ તરફ દિગ્ગજ કંપની ઓરેકલ, તેમણે છટણી યથાવત રાખી છે અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચો કર્યો એટલે એમણે કર્મચારીઓની છટણી અંગે ફરી એકવાર જાણ કરવાનું શરૂ કરી દીધું છે. શેર માર્કેટમાં ઓરેકલના શેરમાં 5%નો કડાકો ગઈકાલે જોવા મળેલો હતો. ઘટતા કેશ ફ્લો અને વધતા દેવાને કારણે રોકાણકારો ચિંતિત છે. ત્યારે ઓરેકલ ડેટા સેન્ટર વિકસાવવા માટે મોટા પાયે દેવું ઉઠાવી રહ્યું છે. હરીફાઈમાં ટકી રહેવા માટે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચમાં જંગી વધારો કરવામાં આવ્યો છે, જેના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ 1.62 લાખ કર્મચારીઓનું સંખ્યાબળ છે ઓરેકલ પાસે. અને મે 2025ના ડેટા મુજબ છટણીની લટકતી તલવાર હજારો ગ્લોબલ વર્કફોર્સ પર જોવા મળી છે. દેવું ન વધે એ માટે તેઓ છટણી કરી રહ્યા છે. આ તરફ ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોના નવા સીઈઓની ગઈકાલે જાહેરાત કરવામાં આવી. વિલી વોલ્શ નવા સીઈઓ બની રહ્યા છે. એવિએશન સેક્ટરના દિગ્ગજ છે કે જેમને હવે આ જવાબદારી સોંપવામાં આવી છે. વોલ્શ IATA અને બ્રિટિશ એરવેઝના પૂર્વ વડા રહી ચૂક્યા છે. ગ્લોબલ એવિએશનમાં બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ કડક નીતિઓ માટે જાણીતા છે. અને ઇન્ડિગો ભારતની સૌથી મોટી એવિએશન કંપની છે અને એટલા માટે આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. ઔપચારિક રીતે ઇન્ડિગો સાથે તેઓ જે છે તે ઓગસ્ટમાં જોડાવાના છે, એટલે હજુ થોડા સમય રાહ જોવાની છે તમારે, પરંતુ નવા સીઈઓની જાહેરાત જરૂર થઈ ગઈ છે. એટલે આજે ઇન્ડિગોના શેર પર ખાસ નજર રાખજો દર્શક મિત્રો. ગ્લોબલ માર્કેટમાં ઇન્ડિગોની પકડ મજબૂત બનાવવાનું મુખ્ય લક્ષ્ય અહીંયાથી ખાસ બની રહેશે. આ તરફ ભારતના એવિએશન સેક્ટરમાં પણ મોટું પરિવર્તન થયું અને DGCA જે સિવિલ એવિએશનના વડા છે તેના નવા જે વડા છે તેમની જાહેરાત થઈ ચૂકી છે. વીર વિક્રમ યાદવની નિમણૂક કરવામાં આવી છે. એરલાઇન્સ માટે મુશ્કેલ વર્ષ રહ્યું હતું પાછલું, જેમાં ક્રૂડના ભાવમાં વધારો, યુદ્ધ વગેરેની પરિસ્થિતિ, એક એર ક્રેશ પણ આપણે જોયેલું હતું. આ બધાની વચ્ચે નવા એવિએશન રેગ્યુલેટર ચીફની બહુ મોટી જવાબદારી રહેવાની છે. વરિષ્ઠ બ્યુરોક્રેટ એટલે કે અમલદારને આ કમાન સોંપવામાં આવી છે. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ હતા જેઓ હવે ઉડ્ડયન ક્ષેત્રનું નેતૃત્વ કરવાના છે અને સરકારનો વ્યાપક વહીવટી ફેરબદલ અહીંયાથી આપણને જોવા મળ્યો, જેમાં પેસેન્જર સેફટી અને નિયમન પર ખાસ ફોકસ રાખવામાં આવશે. નવા DGCA ચીફ સામે એવિએશન માર્કેટના પડકારો ઉકેલવાનો મોટો લક્ષ્ય રહેવાનો છે અને તેમની ભૂમિકા વધુ કડક અને જવાબદાર અત્યારે ફિલહાલ બની રહી છે, કેમ કે પાછલું વર્ષ બહુ જ પડકારજનક અહીંયાથી ખાસ જોવા મળેલું હતું. આવો આગળ વધીએ. છેલ્લે ફરી એકવાર નજર કરી લો. ગિફ્ટ નિફ્ટી તરફથી જે સંકેત મળી રહ્યો છે તે મજબૂતીનો જ છે, પણ થોડી ઉપલા સ્તરોથી કહી શકાય કે એક ઘટાડો જરૂર આવ્યો છે, કેમ કે 22,877ના હાઈ બનેલા હતા, ત્યાંથી અત્યારે 22,782 આસપાસ આપણે છીએ. એટલે હમણાં થોડા લો બનાવેલા છે, પણ તેમ છતાંય ગેપ અપ ઓપનિંગ જરૂર છે. એટલે ગિફ્ટ નિફ્ટીનું લેટેસ્ટ અપડેટ એવું કહે છે કે 1.5% આસપાસની મજબૂતી બની રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો,
આ છે તમારા માટે આજના સૌથી મોટા સંકેત કે જેને જાણવા તમારે જરૂરી છે. ગિફ્ટ નિફ્ટી તો નો ડાઉટ તેજી જ બતાવી રહ્યું છે. હા, થોડી તેજી જરૂર કંટ્રોલ થઈ છે, પણ એશિયન માર્કેટ્સ હોય, યુરોપિયન ફ્યુચર્સ હોય, માફ કરશો ડાઉ ફ્યુચર્સ એટલે કે અમેરિકન ફ્યુચર્સ હોય કે આપણા ફ્યુચર્સ જે ગિફ્ટ નિફ્ટી વગેરે છે, બધા જ મોસ્ટલી તેજીના જ સંકેતો આપી રહ્યા છે. તો યુદ્ધ વિરામની શરૂઆત સારા સંકેત સાથે, નવા ફિનાન્શિયલ યરની શરૂઆત એમ કહેવું જોઈએ આપણે, સારા સંકેતો સાથે થઈ રહી છે. ધ્યાન રાખીશું. આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક વિરામ બાદ લઈને આવી રહ્યા છીએ ઇન્ટ્રાડે ગેમ મારા સહયોગી અજય અને યોમિક સાથે. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.